હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને અત્યારે જો નાઈ ધોઈને એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવાની છે, તો નાસ્તો કરી લઈએ અને પછી સાથે સાથે આપણે બપોરની પણ તૈયારીઓ કરવાની છે, તો કરવા મળીએ. અને અત્યારે જો ભાગવા આવ્યા છે 8 અને હજી તો હીરવાના આજે તો સૂતી જોઈએ, કેમ કે 9 વાગ્યા પછી જ જાગે બેનું. તો ચાલો ભાઈ ફટાફટ પહેલાં હવે નાસ્તાની તૈયારીઓ કરીએ. એ નાસ્તામાં છે ને ઉપમા બનાવવાનું નક્કી કરી નાખ્યું છે, તો એના માટે તો જો આ બાજુ રવો છે, આ માટે મૂકી દીધો તમે. રવો તો શેકાઈ ગયો છે અને એની વઘારની તૈયારીઓ કરી નાખી છે. મરચું છે, કાંદા છે, ટમેટા છે અને સાથે છે બટેકું. તો રવો તો શેકાઈ ગયો છે, હવે આ બધાનો વઘાર કરી નાખીએ, પછી આપણે મસ્ત ઉપમા બનાવીને કરી નાખીએ રેડી. અને આ બાજુ જો ગરમા ગરમ ચા, ગાયની ભાખરી. અને મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જય કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચાલો ભાઈ એનો વઘાર કરી નાખીએ અને આપણે ઉપમા બનાવીને કરી નાખીએ મસ્ત રેડી. હજુ જો આપણા ઉપમા બનીને થઈ ગયા છે મસ્ત રેડી. અને આપણે ઉપરથી નાખી દઈએ હવે ધાણા અને નાસ્તો કરવા માટે બેસી જઈ. તો ચાલો બધા નાસ્તો કરવા છે. મસ્ત ઉપમા બનીને થઈ ગયા છે રેડી. તો ચાલો બધા નાસ્તો કરવા. તો વાગી ગયા છે 10 અને શોરૂમે જવાનો સમય થઈ ગયો છે. અને આ બાજુ આ ધૂને એને પપ્પા મનાવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અતુલ બોલ્યા પણ આધુ ન બોલી. આધુ તો આજ પેટ પૂંજાઈ કરી લીધી છે, તોય ન બોલી. આજે હેનું શાક ખાધું છે આધુ, પૂછો તો. ગુવાર બટેકાનું શાક ખાધું. હા, ગુવારનું શાક, ભાખરી, ચાદુ ને તે હું ખાધું? ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું, બોલે એને હું ખાધું નહીં. હાલો હિન્દીમાં વાત કરેલો. આપને ક્યાં ખાયા? આદુને ભાઈ ન આવડે અને સમય થઈ ગયો છે આપણે જવાનો. તો ચાલો હવે ભાઈ ફટાફટથી શોરૂમે જઈ. હું મને કે ને હીરુ હિન્દી બોલે એમ. હાલો હીરુ હિન્દી બોલશે. ચલો હીરુ, ચલો બહાર જાના હે. જોઈ કે હા ले चलो कहाँ जाना है पूछ, कहाँ जाना है दीदी को पूछ. तो क्या जाना है? शोरूम पे जाने का है, चलो शोरूम पे जाने का है और आप दोनों को जाने का है गौर माँ की पूजा करने के लिए. चलो बाकी साथ ચલો. જમવા માટે જો ઘરે આવી ગયા છીએ અને વાગી ગયો છે 1:30. અને હીરુ જમી લીધું કે નહીં? આખી તપેલી દાળ ભાત ની ખાઈ ગઈ છો હે? અને શું હશે કે તો શિવ જેવું ન કહેવાય, શિવ જેમાં હુએ છે એ છે એમ કહેવાય. હા ભાઈ એવું છે ને, આપણે નવું લઈ આવ્યા છે, નવું બાવ આવવાનું છે ને એના માટે. પછી તું હુશ કે નવા બાવને હુડાવાનું? આધુ થોડી હુએ, આધુ બોલે દો. એ આધુ તો નાની હતી તો એને હુએ જ લીધું છે આમાં. હવે બીજું નાનું બાવ ટૂંક સમયમાં જ આવવાનું છે, તો એના માટે આપણે લઈ આવ્યા છે. હા, તે આપણે એનું આવું લઈ આવ્યા હતા. ફરવા ગયા ત્યારે નહીં, આપણે સારિકા માસીના મેરેજ હતા ને ત્યારે ભાઈ આપણે આવું લઈ આવ્યા હતા ઉપરવાળાને છે ને તેનું. તો ત્યારે છે ને આપણે એને આધુ એમાં સુડાવી હતી. આધુ હા મમ્મી જમી લીધું કે બાકી? જમી લીધું. ઓકે ભાઈ મમ્મીએ જમી લીધું. અને આધુ હવે જોવા બહાર આવે છે. આધુ આવીશો કે નહીં? આધુ હાલી આવે છે. જો હું લાવ્યા, જો શું છે? તારું નથી હો. હા એ ખોલતી નહીં, તારું નથી દીકા, તારું નથી. આપણું ન હોય, નાનું નાનું બાવ આવવાનું છે પીને એને હાટું લાવ્યા છીએ આપણે. પછી આપણે બાવ લેવા જવાનું છે ને. હું તને જોવું છે હમણાં? જો દેખાડે હીરુ દીદી ત્યાંથી જાઓ. તો ચાલો ભાઈ હવે જમવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયું છે, તો જમવા માટે બેસી જાય. હાલો દેખાડી દો. ઓકે, જમવા માટે જો બેસી ગયા છે, આપણે લઈ લીધી છે ભાત, પુવાનું શાક, ચેવડો, છાશ અને સાથે છે મસ્ત દાળ. તો ચાલો બધા જમવા. જમીને છે ને આપણે આવ્યા હતા શોરૂમે. અને અહીંયા અતુલ છે ને કુરિયર કરવા ગયા હતા ને, ત્યાંથી ગોલા લેતા આવ્યા છે. આમ કલર જુઓ ગોલાનો. ઓલા કયો ગોલો છે? મિક્સ છે પણ કલર તો જોવાનો અલગ અલગ પ્રકારના. આવો કલર તમે ક્યાંય નથી ખાધો. હવે ટેસ્ટ કરી જાય કેવો છે. સારો છે કે નહીં? સારો જ હોય એમ. ઓકે ભાઈ હાલો ભાઈ આપણે ગોલા મળવી ખાવા. હાલ દીક્ષિતા ખાવા ઓગળી જાય ને ગ્રીવાની માટે.
એ આવશે હમણાં. યા ભાઈ એમ વોચમેન અંકલ આટો લાવ્યા છે એ બોલાવા ગઈ છે પણ એ આવે પછી ખાશે. તું તો ખાવા ને કે પાણી થઈ જાય બધાયનું. બીજું હું ચાલો ભાઈ મસ્ત ગોલા ખાવા. ગોલા ખાતા હતા ને તો હેતાંશ આવ્યો. હેતાંશને ગોલા ખાવા બેહાડી દીધો. હેતાંશ ભાઈ ગોલો આ કાચી કેરી નથી, મિક્સ જ છે. મિક્સ જ છે. ઊંચું તો છો શર્મિલો. કેમ ઘરે આવી ગયો? હનો થાવું પાછું મામાને ઘરે? હે કેમ? એમ તમારા ઘરે વાળ હોય ને કરા એટલે જોયું કે તમારા ઘરે વાળ હોય ન કરા. આનું તો હું કરું, અમારે આવો જ છે યોગેશ્વર. સ્પેશિયલ ગોળો ખાવા માટે હો છો. હા હે હેતાંશ તને વાસ આવી ગઈ? અમે બધા ગોલા ખાવી છે એમ. નહીં આજ કેમ હું તો અને બપોર વચ્ચે એમ ફોન જોતો હતો ફન જોતો તો. તાર મમ્મી શું કરે? રૂમમાં હતી રૂમમાં હટી. આ બોક્સ આપણે લેવા હતા ને તે લેવા માટે આવ્યા છે. લઈ જવાનું છે ને? તારું છે કે બાવ નવું નવું આવે એનું છે? વાવનું બાવનું? ક્યારે બાવ લેવા જવાના? કાલે કાલે? તારે આવવાનું છે કે તારે ઘરે આવવાનું? ખાવાનું આવવાનું છે તો ભાઈ કાલનો વ્લોગ જોરદાર આવવાનો છે કેમ કે કાલે ફાઇનલી હવે જવાનું છે. અને હેતાંશભાઈ તો જો નવા કપડાં પહેરીને અત્યારથી તૈયાર થઈ ગયા છે. અત્યારથી એટલે તૈયાર થઈ ગયો તો મમ્મીએ આપ્યા. તો સાંજના વાગી ગયા છે 7:30 અને આપણે ઘરે પહોંચી ગયા છીએ. હા કી આદુભાઈ એક ટોયલેટમાં આદુ ને એક ટોયલેટમાં હીરુ બે એક ટોયલેટમાં ગયું છે. બધી નીચે હતા પછી હું આવી તારો બધા ઉપર ચડ્યા અને વાગી ગયા છે 7:30 અને મમ્મી હું રસોઈ બનાવે છે. શું કરે છે મમ્મી? અને આ બાજુ જો મસ્ત ભગવાનની આરતી પણ થઈ ગઈ છે. રસોડે આવી સૌ બધી કરીને તો હું બનાવું? ચાલો બોલો કંઈક કરીએ. બનાવી કરવું હોય તો. કંઈક કરવું હોય તો પણ હું કરશું? કાંઈકનું નામ તો આપો તો કંઈક કરવી. બધાને ખાવું એવું કંઈક કરી નાખવી. પણ હું એમ તમે કયો એ કરવી. હું જે ખાવું હોય એ બનાવી. હાલો હવે ડિસિઝન લેતા વાર લાગશે. કોક આમ કહે છે કોક આમ કહે છે. હવે જોઈ હું બનાવી. નકર તો છેલ્લે શાક ને રોટલા તો છે જ તે. આધુ આધુ હા નહીં અને ટોયલેટમાં છે ને બોલાવાય એને કેમ કે જ્યાં બેઠા બેઠા છે ને એ ડોલેથી માથે નાખે ને એ ના ને બધું કરે, કપડાં પલાળે બધું કરે. ગઈશ તો ફાઇનલી રસોઈમાં શું બનાવવું નક્કી થઈ ગયું છે અને બધાનું ફેવરેટ બનાવવાનું છે આજે. અને આજે પાછી હીરું થોડું ઘણું પાછું શૂટ કરવાની છે. કહેતી હતી મમ્મી કે હું હમણાં થોડી વાર એમ પાછું થોડું ઘણું શૂટ કરીશ એમ. અને ફાઇનલી હવે નક્કી કર્યું છે કે બટાકા પૌવા બનાવશું. પણ બટાકા પૌવા બનાવીને એમાં એક મોટો પ્રશ્ન ઊભો થાય કેમ કે અમને બધાને ચોળવેલા ભાવે. ચોળવેલા એટલે કે બટેકા અને કાંદા કટકી કરીને ચોળવી તેલમાં એ ભાવે અને મમ્મીને છે ને વાફેલા ભાવે. તો કીધું આની માટે છે ને એક જ રસ્તો છે કે આપણે છે ને બધાથી પહેલાં તો બટેકાની કટકી કરી નાખવી અને પછી ગરમ પાણીમાં છે ને નાખી દઈ. તો જો કે ગરમ પાણી તો મુકાઈ ગયું છે. બટેકો લઈ લીધું મેં ફટાફટ 2 બટેકાની સામે ઝીણી કટકી કરીને આની અંદર બાફવા નાખી દઈ. કટકી બફાઈ જાય ને મેં કીધું પછી આપણે પૌવા વઘારશું એટલે બધાનું મેળ આવી જાય. મમ્મીને બાફેલા ભાવે તો બટેકું બાફેલું થઈ જાય અને અમને બધાને તેલમાં ભાવે તો આપણે તેલમાં પણ એને ચોડવી નાખશું એટલે બેયનો રસ્તો થઈ જાય. તો એવી રીતના કાંઈક નક્કી કર્યું છે. અને આ બાજુ જો ચટણી ભાઈ આપણી ઉકળવા માટે મૂકી દીધી તો ઉકળી ગઈ છે. હવે આની અંદર બ્લેન્ડરને વાગી દઈએ એટલે આપણી ચટણી પણ બનીને રેડી થઈ જાય. અને વઘારની તૈયારીઓ કરવાની છે તો વઘારની તૈયારીઓ પણ આપણે કરી નાખીએ. જો મસ્ત બટાકા બફાય છે. આ બાજુ તૈયારીઓ થઈ ગઈ છે મસ્ત અને તૈયાર બટાકા પૌવાય પણ મસ્ત ધોવાઈ ગયા છે. શું કરે છે દીક? નાનું બાવ બની ગયો હોય. आजो हिंदी बोलेगी हैं? क्या खाना है आज? बटेका पोहा खाना है। आपको कैसा लगता है? अच्छा लगता है या बुरा लगता है? अच्छा लगता है। कितने खाएगी? इतना 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 खाएगी, इतना खाएगी, इतना खाएगी, कितना खाएगी? इतना खाने की। अरे माला दिखलो हिंदी बोलता है। आपका नाम क्या है? आपकी मम्मा का नाम? मम्मी का नाम? पापा का नाम? पापा का नाम क्या है? पापा का नाम पापा थोड़ी ना होता है। पापा का नाम क्या है? बा का नाम क्या है? कैलाश बा। दादा का नाम क्या है? दीदी का नाम क्या है? दीदी का नाम? दीदी का नाम क्या है? हीरा। क्योंकि दीदी के साथ बहुत झगड़ती ना, इसलिए दीदी का नाम बोलने में हचकाती है थोड़ी,
क्योंकि दीदी के साथ पूरा दिन लड़ती रहती है। क्यों? बाद में क्या होगा, जब बड़ी हो जाएगी न तब दीदी की समझ आएगी, तब वो पता चलेगा कि अभी भी मेरी दीदी तो मेरे पास है ही नहीं है। खाना है, क्या खाना है मेरी लड़की को? खाना है। अभी चलो खाना बनाना है, तो आज बनाना है पोहा। तो पोहा की सब तैयारियां तो हो चुकी है भाई। अभी क्या है ना, और लड़की क्या कर रही है? खा रही है। हम जब छोटे थे ना तब हम भी ऐसा करते थे। मेरी मम्मी जब पोहा बनाती थी ना तब हम भी ऐसे ऐसे लेके खा लेते थे थोड़ा बहुत। पोहा खाती है? हाँ खा ले, चल खा ले, ऐसे ही खा ले, बनाना ही है नहीं है, कच्चे कच्चे खा जा। चलेगा? नहीं चलेगा ना। अभी क्या है ना, आदू भी मेरे साथ हिंदी बोलना सीख रही है। हिंदी भी आदू मेरे जैसे बोलना सीख जाएगी। सीख जाएगी ना हिंदी? हाँ सीख जाऊंगी। देखा आपने, हिंदी भी सीख जाएगी आदू। तो ચાલો ભાઈ ફટાફટ પૌવા બનાવી નાખીએ ને પછી જમવાની તૈયારીઓ પણ કરવી પડશે ને જમવા માટે પણ બેસી જઈએ. એ તો જમવાનું થઈ ગયું છે મસ્ત રેડી. અને આ બાજુ જો હીરુની દીદી, હીરુ ચટણી વાળી ખાશે બેટા? હે બધા આંબલીની ચટણી વાળી ખાય છે. મને આંબલી ચટણી વગર ના ભાવે એટલે મેં લઈ લીધા છે પ્લેન. અને આ બાજુ જો બધા જમવા માટે બેસી ગયા છે. આદુ કેવા લાગે છે? आदू बटेका पोहा कैसा लग रहा है? गैला गैला लग रहा है। मम्मी आपको कैसा लग रहा है पोहा? बहुत मीठा है। बहुत मीठा है। हीरो तुझे कैसा लग रहा है? तुझे कैसा लग? यमी यमी भाई बधाने अलग अलग लागे છે. કોકને યમી, કોકને મીઠા. હા થોડું મીઠું નાખ્યું, થોડું કાન નાખ્યું ને પછી કા મળ્યા એમ. આ વાંધો ના, દાદા ભેગી મળ જમવા. બરોબર. તો ચાલો ભાઈ મસ્ત જમવાનું રેડી છે, તો જમી લઈએ. જમીને થઈ ગયા છે ફ્રી અને 9 ને 10 થયા એટલે નવરા થઈ ગયા છે. બધું કામકાજ લેપટાઈ દીધું, પથારી પથરાઈ ગઈ. અને હવે આધુ અને બાસો બે ક્યારના રમે છે આંબુડું જાંબુડું. હું રેમ છો આધુ? કેમ કરવાનું હોય કરો તો હાલો. આંગળી પકડ. હાલો એમ પકડવાની હોય. હા લે આંબુડું જાંબુડું તું તો કા આધુ? આધુ કા? હાથ દુખી ગયો, હાથ દુખી ગયો. ગજાનંદ ગણપતિ શંકર ઘેર પાર્વતી બ્રહ્માને ઘેરે વિષ્ણુ બ્રહ્મા ઘેરે બ્રહ્માણી વિષ્ણુને ઘેરે લક્ષ્મીજી રામ ઘેરે સીતાજી કૃષ્ણ ઘેરે રાધાજી ગોર ઘેરે ગોરાણી જત્રા કરવા નીશરા જાતા જાયા જમનાજી વળતા નાયા ગંગાજી નાયા દોયા બોલતા નાયા જમનાજી ગંગાજી નાય ધોઈને વિશરા પાપ સર્વે વિશરા નાયા ધોયા રેલાણા પાપ સર્વે ઠેલાણા. બસ બસ કેવડું મોટું છે મમ્મી? એ તો મોટું જ છે ને. હજી મોટું આવે? એ હજી તો બધું બાકી છે. સુદામાની ઝૂંપડી ને એવું બધું. ઓહો ભાઈ આખું મમ્મી કહેતા રીલ્સ ઉતારે પણ મેં તો મમ્મી ને આધુ બે રમે છે ને તો આપણે થોડીક ક્લિપ લઈ લઈ. પણ કાંઈ ને આપણે નેક્સ્ટ ટાઈમ છે ને મમ્મી પાસે આખું મસ્ત આપણે ગવડાવશું. અને હજી આને તો મજા જ પડી ગઈ છે. આમ જો કેરીને તો થીમડું મૈડાની ગોળી મારી માથામાં લે કેમ કરવાનું હોય આજુ ત્યારે? પાણી ઉડાડે ને? હા ત્યારે પાણી ઉડાડે ને. આધુ રોજ નીચે જાય ને એટલે આધુને તો બધું આવડતું જ હોય મોસ્ટ ઓફ બધું. પછી કંકુ કેમ લગાવે? કેમ લગાવે? કાળી ટીલડી એ ટીલડી બાઈની વધેલી બોજાઈની જો આધુ મારી પણ ટીલડી યારે માસ મારે માસ આધુને શરમ લાગે છે. લે વાહ આંબુડું જંબુડું ભાઈ આખું વાયનન કરી નાખ્યું. કેમ કે કાલે તો મમ્મીને પૂજવા જવાય નહીં, વહેલી વહેલી પૂજા ચડવા જવી પડશે. બાકી આંબુડું જાંબુડું કરવાનો કાલ તો સમય મળવાનો નથી. કેમ કે કાલ તો બધાને ખબર જ છે ખાસ દિવસ છે. કેમ મમ્મી? હા કાલે અમારે ઘરે મહેમાન આવવાના છે. હા આધુ લેવા આવવાની છે. નાના નાના ભાણેજરું આવવાના છે. હા ભાઈ નાના નાના કાલે ભાણેજનું આગમન થવાનું છે. ઓ નન્નું નન્નું બાવ આવવાનું છે આપણે ઘેરે કાલે. આંબુડું જાંબુડું આ બેનું ખતમ થઈ ગયું છે. હા વાસણ ખકડાવતું મળતું નથી છોકરી. હો
મૂકી વો તમે નીચેથી રમીને પધારી ગયા હે બહુ મજા આવી હતી નીચે રમવાની તને તો પાર્ટી કરતા હતા એટલે અરે તારી માછી ને ઊભી છે તું પાર્ટી કરતા નાળી નાળી ક્યારની તો પણ કહેશો ટબુડી છે ને એ ટબુડીને ઘા કરે ઢોકળા લેવી હતી ને હા. કે તેમાં રાખે ઈ, પાર્ટી હા કરતા અને તારો બીજો દાંત એ પડવાનો છે કા બતાવી તો નજીકથી સમજો ભાઈ એનો બીજો દાંત પણ હલી રહ્યો છે હવે ટૂંક સમયમાં પડી જવાનો છે યા છી દીદીનો બીજો દાંત પડી જવાનો દીદી બોખી પછી કેવી થઈ જાય બખી હાલ તો ટ્રેક્ટર કવર ચડામડામાં જવાડતી હતી એમ હાલ આવશે હા. એટલે પછી એટલે આવી જાય પછી આ ઉગશે ત્યારે આ ઉગશે હા અને ભાઈ અત્યારે જો આપણે ચાદર બદલાવાનું ને બધું કામકાજ હાલે છે તો હાલો ભાઈ થોડી ઘણી હેલ્પ કરવા લાગી તો ગાઈસ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે નવી સવાર સાથે નવી એની સાથે ફરી મળીશું ત્યાં સુધી બબાય નીતાબેન તો ઠીક બબાય કહેતા પહેલા આજુ એક નામ બોલવાની છે ફોરમબેન સંગીતાબેન વર્ષાબેન નીતાબેન આવતીકાલે નવી સવાર સાથે નવી એની સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય